વરસાદી માહોલ જામ્યો છે। શહેરના મવડી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આનંદ બંગલા ચોક, માર્કેટિંગ, સ્વામિનારાયણ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આજે અનેક રસ્તાઓ છે તે કે ખાડા નગરી બની ગયા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। કેમ કે આ જે રસ્તાઓ છે અહીંયા ઉનાળા દરમિયાન પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરી છે તે અધૂરી રહી ગઈ છે। એમના કારણે કેટલીક જગ્યાએ ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે। અનેક લોકો છે તે હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું કહેશો, કેવો અહીંયા પરિસ્થિતિ છે? વરસાદની પરિસ્થિતિમાં ભાઈ ખાડા બહુ છે અને વાહનો પડે છે। અમે 4-5 વાર તો અમે ઉપાડ્યા માણસોને। અહીંથી જો ઓલી બાજુથી જતા હોય એટલે સીધો ખાડો આવે ને એમાં પડી જાય માણસ। એટલે એનું ખાલી ખાડાનું વરસાદમાં સરકારને એનું કંઈક નિવારણ કરો તમે। જે છે લોકો હેરાન પરેશાન છે। કેટલીક જગ્યાએ તંત્રના વાક્ય જે છે એ લોકોને તકલીફ પડી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે અને ઈડરમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે। અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સાબરકાંઠામાં ગત રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો, જે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ખેડબ્રહ્મા હોય, ઈડર હોય, વડાલી હોય, પ્રાંતિજ હોય કે તલોદ હોય, તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। અને જે વરસાદના કારણે અત્યારે હાલ જે ઈડરની વાત કરીએ તો ઈડરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે રેલવે અંડરપાસ છે જેમાં વરસાદી પાણી ભરાયા હતા। જે વરસાદી પાણી ભરાવાને સાઈડમાં જે ડાયવર્ઝન તો આપવામાં આવ્યો છે, પરંતુ જે વરસાદી પાણી ભરાય ત્યારબાદ જે બાજુમાં જે પાણીનો પ્રવાહ વધવાના કારણે જે વીજ પોલ છે તે વીજ પોલ ધરાશાયી થયા હતા અને આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। નોંધનીય છે કે જે વીજ પુરવઠો ખોરવાથી સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી। હજુ સુધી કોઈ વીજ કર્મીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા નથી। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ શું તકલીફ પડી રહી છે અત્યારે તમને? અત્યારે માણસોને બહુ ચાલવાની તકલીફ પડે છે પાણી ભરાવાના કારણે। એક તો જીબી વાળા પણ લાઇટનો થાંભલો પડે છે, કોઈ હજી આવ્યા નથી, લાઇટની બી બહુ તકલીફ છે અને પાણી ભરવાના કારણે માણસોને બહુ તકલીફ પડે છે। જે અહીંયા વરસાદ પડે છે, કેટલી વાર આ રીતે પાણી ભરવાની સમસ્યાનો સામનો કરવો પડે? લગભગ આ બીજી વાર સમસ્યા કરવી પડી છે। ચોક્કસ કહેતા હાલ જે આજ ફરીથી એકવાર દ્રશ્યો બતાવીશ કે જે વરસાદી પાણી બને છે, બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ થઈ, પરંતુ તંત્રનો પેટનું પાણી પણ હાલતું નથી। કહી શકાય કે જે યુજીવીએસના કર્મચારીઓ પણ હજી જે વીજ થાંભલો ગરકાવ થયો છે છતાં પણ અહીં ઘટના સ્થળે કોઈ પહોંચ્યું નથી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થતાં તો હાલ તો અટકી છે, પરંતુ જો વીજ પુરવઠો હાલ બંધ છે તેના કારણે આ જાનહાનિ અટકી શકે છે। નહીં તો જો મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ, એ પણ એક સ્થાનિકોનો એક સવાલ ઊભો થયો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ઉત્તરાખંડમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્લેશિયરો ઝડપથી ઓગળવા લાગ્યા છે। આનાથી નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનું જળસ્તર વધી રહ્યું છે। નદીઓનું વધતું જળસ્તર વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યું છે। અલકનંદા નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે, જેના કારણે બદ્રીનાથ ધામમાં બ્રહ્મકપાલ, નારદકુંડ, નારદશિલા અને તપ્તકુંડ વિસ્તાર સુધી પાણી પહોંચી રહ્યું છે। આ સાથે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના સૌંદર્યકરણનું કામ પણ ચાલી રહ્યું છે અને જેના કારણે અહીં કટાણ અને ઝડપી ધોવાણ પણ થઈ રહ્યું છે। તો રૂડકીમાં સવારે થયેલા 1 કલાકના વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। નગરપાલિકાએ નાળાઓની સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે, પરંતુ હજુ પણ ઘણા વોર્ડમાં નાળાઓની સફાઈ થઈ નથી, જેના કારણે લોકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળી રહી નથી। તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે શહેરમાં 1 કલાકના વરસાદથી કેવો પાણી ભરાવો થયો છે। નગરપાલિકાએ હજી સુધી ઘણા વોર્ડના નાળાઓની સફાઈ પણ કરી નથી, જેના કારણે આ વખતે લોકોને પાણી ભરાવાની સમસ્યા સહન કરવી પડી શકે છે। ભલે લોકોને ઉકળાટ ભરી ગરમીથી રાહત મળી હોય, પરંતુ પાણી ભરાવાની સમસ્યા પણ સહન કરવી પડી રહી છે। આ તરફ ઉત્તરાખંડના પહાડોના ઊંચાણવાળા વિસ્તારોમાં હવામાન સુંદર બની રહ્યું છે। ઉત્તરકાશી જિલ્લાના વાઇબ્રન્ટ વિલેજમાં પહોંચતા પર્યટકો હવામાન જોઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે।
जनपद उत्तरकाशी में मौसम पल पल बदल रहा है और मानसून की दस्तक के साथ किस तरह से जो ऊंचाई वाले क्षेत्र हैं उनके नज़ारे हैं हम आपको दिखा सकते हैं। जो धुंध है वो पूरी तरह से पुल तक आई हुई है, तो आप देख सकते हैं किस तरह से खूबसूरत नज़ारे, देवदार के वृक्ष और पल पल जो हर्षिल का मौसम है वो बदल रहा है और सुंदर नज़ारे हैं जिसका दीदार करने बड़ी संख्या में हर साल जो श्रद्धालु है यहाँ श्रद्धालु हुए या पर्यटक हुए यहाँ पहुँचते हैं। और मौसम सुहाना है, लगातार बदल रहा है, ठंड और गर्मी का एहसास